નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સતત જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય જનતા પાર્ટીના નેતા ડ્રગ્સનો ધંધો હોય, દારૂનો ધંધો હોય, બલાત્કાર હોય કે હવે ગાડીની ચોરીનો આરોપ લાગ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર જ આ પ્રકારના આરોપ કેમ લાગી રહ્યા છે, આ સવાલ પણ જનતા પૂછી રહી છે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે જિગ્નેશ મેવાણી જોડાઈ ગયા છે, ધારાસભ્ય કોંગ્રેસના. જિગ્નેશભાઈ, તમે પણ આ સવાલ ઉભો કર્યો છે. કેમ તમને આ સવાલ ઉભો કરવાની જરૂરત લાગી? ને તમે કહ્યું પ્રમાણે દરેકે દરેક પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નેતાઓ એ આ પ્રમાણેની ક્રિમિનલ એક્ટિવિટીમાં સતત જોવા મળી રહ્યા છે. થોડા 6-1 મહિના પૂર્વે આપના તમામ દર્શક મિત્રો જો યાદ કરે તો ગુજરાતમાં નકલી કચેરીઓ પકડાતી હતી. નકલી ટોલ નાકું, નકલી કચેરી, ફરી નકલી કચેરી, ફરી નકલી કચેરી, નકલી ધારાસભ્ય, ધારાસભ્યનો નકલી પીએ. આ તમામે તમામ નકલી કાંડમાં અને પેપર જેટલા પણ ગુજરાતમાં ફૂટ્યા એ તમામ મેટરમાં ભાજપના માણસો અંદર ઇન્વોલ્વ હતા. 2 દિવસ પૂર્વે એડવોકેટ આનંદ યાજ્ઞિકના ઇન્વોલ્વમેન્ટ બાદ, એમના પ્રયત્નો બાદ જસદણની અંદર પણ કેટલીક દીકરીઓ પર બળાત્કાર થતો હતો, એમની સામે દુષ્કર્મ થયું હતું, એમાં પણ ભાજપના નેતાઓ જોડાયા. સુરેન્દ્રનગરની ખાણમાં જે 3 શ્રમિકોના મોત થયા તે ઇલીગલ માઇનિંગ એ ભાજપના નેતાની જ ખાણમાં થતું હતું. ગીર સોમનાથ અને કોડીનાર હું હમણાં ગયો, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ અને એમના બધા જે પદાધિકારીઓ છે એના અનેક ઇલીગલ કન્સ્ટ્રક્શન ગૌચરમાં જોવા મળ્યા. રાજકોટની અંદર અગ્નિકાંડના મુદ્દે ગયો તો 1 ડઝન બિલ્ડિંગો પહેલા 2 દિવસમાં જ લોકો ફરિયાદ લઈને મારી પાસે આવેલા કે આમાં ભાજપના બધા નેતાઓ ઇન્વોલ્વ છે. અને આજે અમે જે પ્રેસ કોન્ફરન્સ સ્વરૂપે લોકો સમક્ષ વાત મૂકી, એ ગાડીઓનું આખું કૌભાંડ પહેલા તમારી સમક્ષ મૂકવા માંગુ છું. બેસિકલી પ્રિન્સ મિસ્ત્રી નામનો ભારતીય જનતા પાર્ટીનો એક યુવા આગેવાન અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ડોડિયા અટક ધરાવતો એક કોન્સ્ટેબલ, આ બંને ભેગા મળીને એક ષડયંત્રને અંજામ આપ્યું. ષડયંત્ર એવું હતું કે કમલમમાં 2024ની ચૂંટણીમાં અમારે ગાડીઓની જરૂર છે, તમે જો તમારી ગાડી ભાડે મૂકવા માટે આપશો તો જેવી ગાડી એ પ્રમાણે ભાડું. ઇનોવા હોય તો 35-40 હજાર અને ઓલ્ટો હોય તો 15-20 હજાર. આવી રીતે નક્કી કરી 400 ગાડીઓ એમણે લોકો જોડેથી ઉઘરાવી, કમલમમાં મૂકી. પહેલા 2 મહિના ટુકડે અમુક લોકોને હપ્તા આપ્યા અને હવે ટોટલ હાથ અદ્ધર કરી દીધા છે. હવે ગાડીઓ પરત કરવા તૈયાર નથી, હપ્તો મળતો નથી. અને વર્ષ તો એ છે કે જ્યારે ગાડીઓ માટે લોકોનો સંપર્ક કરેલો ત્યારે વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ બોલીને આપણે હિન્દુ છીએ, હિન્દુ માટે કામ કરવાનું છું, એવું બધું કરીને બધાને ભોળવીને એમની સાથે છેતરપિંડી આખું ફ્રોડ કર્યું. અને 400 જેટલી ગાડીઓ ભારતીય જનતા પાર્ટીના આ પ્રિન્સ મિસ્ત્રી, બીજા નેતાઓ, કમલમમાં સંકળાયેલા માણસો અને ડોડિયા નામના કોન્સ્ટેબલોએ એકબીજાના મેળાપીપળામાં ષડયંત્ર રચીને 400 જેટલી ગાડીઓ કબજે કરી રાખી છે. ના મહિને હપ્તો મળે છે, ના ગાડીઓ પરત મળે છે. જીપીએસ લોકેશન ટ્રેક કરીને ગાડીના મૂળ માલિકો કેટલીક ગાડીઓ સુધી પહોંચ્યા તો બહારના ગ્લાસમાંથી ગાડીની અંદર એમણે દારૂની પોટલીઓ જોઈ અને બ્લડ જોયું, બ્લડ, લોહી હતું, પશુઓના વાળ હતા. એટલે કદાચ એ ગાડીઓનો ઉપયોગ કતલના પશુઓને લાવવા લઈ જવા માટે પણ થયો હોય અને દારૂની હેરફેર માટે પણ થયો હોય, એવો અત્યારે ભોગ બનનારા ગાડી માલિકોને ડાઉટ છે. છેલ્લા 13 દિવસથી એ બાબતે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર અમદાવાદ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ફરિયાદો થયેલી છતાં ગુનો દાખલ નહોતા કરતા. એટલે ગઈકાલે મેં મીડિયાના માધ્યમથી જાણ કરી કે આવતીકાલે ગુનો દાખલ ના થાય ત્યાં સુધી હું પોલીસ કમિશનર કચેરીની બહાર બેસી જવાનો છું. એના પગલે ગઈકાલે મોડી રાત્રે 11:30 પોણા 12 વાગ્યાની આજુબાજુ ફાઇનલી ગુનો દાખલ થયો છે પ્રિન્સ મિસ્ત્રીની સામે. પણ હજુ એની કે એના મળતિયાઓની કે ડોડિયા નામના કોન્સ્ટેબલની ધરપકડ થઈ નથી. એ ધરપકડ આવતા 48 કલાકમાં ન થાય તો અમે અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર પણ બેસવાના છીએ. પણ મુદ્દે વાત તમે જે કરી પ્રમાણે આમાં પણ ભારતીય જનતા પાર્ટીનો માણસ ઇન્વોલ્વ છે. ગઈકાલે અસારવામાં ભાવસાર નામનો ભારતીય જનતા પાર્ટીનો માણસ, જયેશ ભાવસાર, જો ભૂલ નથી કરતો તો એ પણ એક એએસઆઈ ની સાથે દારૂની હેરફેરમાં પકડાયો. એટલે દારૂની હેરફેરમાં, જુગારના અડ્ડા ચલાવવામાં, ડ્રગ્સના વેપારમાં, ગેરકાયદેસર ખનનમાં, ગેરકાયદેસર બાંધકામમાં, અગ્નિકાંડમાં
અને જસદણની બળાત્કારની મેટરમાં અને કમલમમાં બારોબાર ગાડીઓ પધરાવી, હપ્તા નહીં આપવા, ગાડીઓ પરત નહીં કરવું, આ ગાડીઓના કૌભાંડમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો, કાર્યકરો ઇન્વોલ્વ છે. અને જય શ્રી રામ બોલી, ભારત માતા કી જય ને વંદે માતરમ બોલી ગુજરાતની જનતાને અને વિશેષ કરીને ગુજરાતના હિન્દુઓને તબિયતથી લૂંટી રહ્યા છે અને એમનો ચૂનો લગાડી રહ્યા છે. પણ જિગ્નેશભાઈ, જે રીતે જસદણમાં મામલો સામે આવ્યો છે, જે રીતે દીકરીએ આરોપ લગાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના એ બે નેતાઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે, એફઆઈઆર સુદ્ધા કરવા માટે એમને અમદાવાદ એડવોકેટની મદદ લેવી પડી. એને બિલકુલ. લઈને અને શું કહેશો? એડવોકેટે એસપીને વોટ્સઅપના માધ્યમથી લીગલ નોટિસ આપી, એ બાદ જ ગુનો દાખલ થયો છે. એટલે બળાત્કારનો દુષ્કર્મ ભોગ બનેલી ગુજરાતની હિન્દુ દીકરીઓએ આ પ્રમાણે પોલીસ સ્ટેશનની બહાર અને એસપી કચેરીની બહાર ઢસરડા કરવા પડે, એ રાજ્યની ભાજપ સરકાર અને એમના ઈશારે કામ કરતી પોલીસના ચરિત્ર વિશે ઘણું કહી જાય છે. દીકરીઓ આવી કોઈ પણ સંગીન મેટરની ફરિયાદ કરતી હોય તો તાબડતોબ એનો કોગ્નિઝન્સ લઈને ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરવી જોઈએ. માંડ ગુનો દાખલ થયો છે અને હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. એક મેં ટ્વીટ કર્યું હતું તો 2,500 કિલોમીટરથી આસામ પોલીસને મોકલી. અહીંયા દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરે છે અને છતાં કોઈની ધરપકડ કરી રહ્યા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના માણસો ઇન્વોલ્વ હોવાના કારણે રાજકોટની પોલીસ એ આરોપીઓને, બળાત્કારીઓને છાવરી રહી છે. અને બળાત્કારની મેટર પરથી કહું, ગુજરાતની અંદર તો બિલ્કિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને મીઠાઈ ખવડાવી. આ સરકાર જોડે શું અપેક્ષા રાખીએ? દિલ્હીની સડકો પર મહિનાઓ સુધી કુસ્તી કરનારી આપણી દીકરીઓ, જેમણે ઓલિમ્પિક મેડલ જીતીને ભારતનું નામ રોશન કરેલું, એ દીકરીઓ મહિનાઓ સુધી ધરણા ઉપર બેસવું પડ્યું. મણિપુરમાં સ્ત્રીઓનું નગ્ન કરીને ફેરવવામાં આવી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, પણ ગુજરાતના કહેવાતા પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ 300 બળાત્કારનો આરોપ છે જેની ઉપર એ રેવન્ના માટે પણ પ્રચાર કર્યો. તમે પોતે જયારે આ એક્ઝામ્પલ આવું સેટ કરતા હો ત્યારે ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ એ આ પ્રમાણેની હરકતો કરતા ખચકાતા હોતા નથી. એમને હૈયા ધારણ એવી હોય છે કે સ્ત્રીઓ પર બળાત્કાર કરીએ, લોકોની ગાડીઓ સેંકડોની તાદાદમાં પચાવી પાડીએ, પરત ના કરીએ, ડ્રગ્સ, જુગારને દારૂનો ધંધો કરીએ, જમીનોના કૌભાંડ કરીએ, ઇલીગલ માઇનિંગ કરીએ, છતાં કોઈ અમારો વાળ વાંકો કરવાનો નથી. એવી અમને હૈયા ધારણ છે, અમને ખાતરી છે લોકોને. અને એટલા માટે આવા દુષ્કર્મોને અને એટલા માટે આવા કાંડોને અંજામ આપે છે. હમણાં આ ગાડીવાળી મેટરના સંદર્ભમાં હું પોતે અસારવાથી બિલોંગ કરું છું. મારું બાળપણ અને 18-19 વર્ષનો થયો ત્યાં સુધી અસારવા રહ્યો છું. તો અસારવાના લોકોમાં એવી ચર્ચા છે કે આરોપી મિસ્ત્રી ને બધા લોકો એવી વાતો ત્યાં અસારવામાં લોકોને કરી રહ્યા છે કે હર્ષ સંઘવી અને ભાજપના મોટા નેતાઓ સાથે અમારા બધાને સંબંધ છે, એટલે તમે ગમે તેટલા ધમપછાડા મારો, અમદાવાદ પોલીસ અમારો વાળ વાંકો નહીં કરે. એટલે પોલીસનું એમને રક્ષણ છે અને ભાજપ એમને આશીર્વાદ આપીને બેઠું છે. કરો તમે તારો દુષ્કર્મ, તમે કરો કાંડ, થવા દો ઇલીગલ માઇનિંગ, ઇલીગલ બાંધકામ, અમે તમને બધું જ કરવાની છૂટ આપીએ છીએ, એવું ભાજપનું વલણ છે. અને એના કારણે ગુજરાતની જનતા લૂંટાઈ રહી છે અને આવા દુષ્કર્મોનો ભોગ બની રહી છે. જિગ્નેશભાઈ, તમને શું લાગે છે, કારણ કે આ દીકરી જે છે એની એફઆઈઆર કરવામાં પણ આટલો સમય ગયો, એના એ જે આરોપી છે એના ઘણા બધા એવા સોશિયલ મીડિયા ઉપર ફોટોસ છે જે ગૃહમંત્રી સાથેના છે અને CR પાટીલ સાથેના છે. સવાલ બિલકુલ, અહીંયા બળાત્કાર આગળ કરનારા મનસાનો આરોપીઓના ફોટા CR પાટીલ સાથે છે, ગૃહમંત્રી સાથે છે. ગઈકાલે જે ASI અને પેલા ભાઈ ભારતીય જનતા પાર્ટીના ભાવસાર જે દારૂની હેરાફેરીમાં પકડાયા, એના ફોટા પણ ભાજપના મોટા મંત્રીઓ, કદાચ હર્ષ સંઘવી સાથેના છે. અગાઉ પણ આવા કાંડોમાં ભાજપના માણસો ઇન્વોલ્વ રહ્યા છે. સ્વાભાવિક રીતે એમના બધા નેતાઓ સાથેના ફોટા હોય, પણ નેતાઓ સાથેના આવા ફોટા વાયરલ થયા બાદ પણ જે પ્રમાણે તંત્ર હરકતમાં આવવું જોઈએ, જે તાબડતોબ ધરપકડો થવી જોઈએ, એવું કશું જ નથી થઈ રહ્યું. જિગ્નેશભાઈ, 1લી તારીખથી તમે ન્યાય યાત્રા શરૂ કરી રહ્યા છો, મોરબી બ્રિજ થી લઈને સુરતના તક્ષશિલા સુધીની. આ દીકરીને મદદ કરશો, કારણ કે આ દીકરી પણ ન્યાય માંગી રહી છે. 110%. અને કદાચ શક્ય બને તો ન્યાય યાત્રાની પૂર્વે આ દીકરી અને એના પરિવારજનોને મળવાનો મારો વિચાર છે. અને આરોપીની ધરપકડ નહીં કરે તો અમારું એક ડેલિગેશન એ જરૂર પડે ડીજીપી સમક્ષ પણ રજૂઆત કરશે અને ત્યાં પણ અમે આંદોલન કરવાનો વિચાર છે. કોઈ પણ દીકરી બળાત્કારની ફરિયાદ કરતી હોય તો એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને શક્ય એટલી વેળાસર એની ધરપકડ પણ થવી જોઈએ. સાથે જિગ્નેશભાઈ, તમારું 1લી તારીખથી ન્યાય યાત્રા પણ શરૂ થઈ રહી છે અને આ જસદણ પણ ત્યાં આગળ નજીકમાં જ છે, રાજકોટ જિલ્લાનું જ આ શહેર છે.
એ પહેલા બિલકુલ તમે એ દીકરીને પોતે મળશો કે એના માટે બિલકુલ પણ તમે આંદોલન બિલકુલ કરશો? એમને એમના પરિવારજનોને મળીશું, આખી ટીમ સાથે મળીશું, કન્સર્ન એસપી સાથે, આઈજી સાથે વાત કરીશું અને વેળાસર આરોપીની ધરપકડ થાય એની માગણી પણ કરીશું. દીકરીઓના દુષ્કર્મની છેડતીની મેટરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ હોઈ જ ન શકે. એ કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મની હોય, ગુજરાત અને દેશના કોઈ પણ વિસ્તારની હોય. એકવાર એ દુષ્કર્મની ફરિયાદ લખાવે એટલે પોલીસે તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરવી જ પડે. એ અચ્છા, ગુજરાતની પણ ભાજપ સરકારે લજ્જિત થવું જોઈએ કે આ દીકરીઓ આટલા બધા ઢસરડા કર્યા બાદ તમે ગુનો દાખલ કરો છો. કોઈ દીકરી બળાત્કારની દુષ્કર્મની ફરિયાદ કરતી હોય તેની કેટલી ગંભીરતા હોવી જોઈએ. એના બદલે તમે એને ઢસડતી કરો, એને એકથી બીજી જગ્યાએ ફાંફા મારવા પડે, હાઈકોર્ટના વકીલોનો સંપર્ક કરવો પડે, વકીલો એસપીને લીગલ નોટિસ આપે ને પછી તમે ગુનો દાખલ કરો, એ પોતે ભાજપ સરકારના ચરિત્ર વિશે ઘણું કહી જાય છે. અને મેં કહ્યું પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ઉપર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને બળાત્કારના આરોપો હોય તો સ્વાભાવિક રીતે નેતા જ જ્યારે ચરિત્રહીન હોય તો એના કાર્યકર્તાઓમાં પણ એવો જ સંદેશ જતો હોય છે. એટલે નરેન્દ્રભાઈ પોતે જ 300 બળાત્કાર કરનારા પ્રજ્વલ રેવન્નાનો પ્રચાર કરે તો એની જોડેથી તમે શું અપેક્ષા રાખો? પણ તમને એવું લાગી રહી છે કે જેટલા ગુજરાતની અંદર જે રીતે છેલ્લા 30 વર્ષથી સત્તા છે ભારતીય જનતા પાર્ટીની, ક્યાંક હવે નેતાઓને પણ એવું લાગવા લાગ્યું છે કે સરકાર કે પોલીસ એમનું કંઈ જ નહીં બગાડી શકે? બિલકુલ, નેતાઓ, એમના આગેવાનો, એમના ફોલ્ડરિયાઓ બધાને એવું થઈ ગયું છે કે પોલીસ અમારા કબજામાં છે અને ગાંધીનગરથી કમલમથી 2-4 નેતાઓના ફોન કરાવીશું એટલે એસપી હોય કે કલેક્ટર હોય એ બધા માણસો અમારી ધરપકડ નહીં કરે, એવી એમના હૈયા ધારણ છે. એટલે રાજ્યની પોલીસ અને પ્રશાસનને કહેવા માંગુ છું કે તમારી વફાદારી કોંગ્રેસ કે ભાજપ માટે નહીં, આ દેશના કાનૂન અને બંધારણ માટે હોવી જોઈએ. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જિગ્નેશ મેવાણી, જેમનું સ્પષ્ટ માનવું છે કે પોલીસની વફાદારી કાનૂન અને વ્યવસ્થા માટે હોવી જોઈએ, ના કે કોઈ પણ પાર્ટીના નેતાઓ સાથે. પણ જસદન મામલે તેમને સ્પષ્ટ કહ્યું કે તેઓ એ દીકરી સાથે પોતે ઉભા રહેશે, ત્યાં એસપી સાથે મુલાકાત કરશે અને જરૂર પડે જો આરોપીઓને નહીં પકડાય તો આંદોલન પણ કરશે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.